ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દે વાત કરીએ। દરરોજ સુનાવણી માટે પીડિતોએ કોર્ટને વિનંતી કરી છે। મહત્વના સમાચાર, મૃતકોના પરિવારજનો દરરોજ સુનાવણી માટે અરજી કરી છે। આરોપીઓ સતત કેસ લંબાવતા હોવાનું કોર્ટમાં રજૂઆત કરવામાં આવી। પીડિતોની અરજી પર આગામી 12 જૂને હવે સુનાવણી હાથ ધરાશે। અગ્નિકાંડ કેસમાં 12 આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે વાત કરીએ કે દરરોજ સુનાવણી માટે પીડિતોએ કોર્ટને અરજી કરી છે। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે દરરોજ સુનાવણી માટે પીડિતોના પરિવાર દ્વારા અરજી કરવામાં આવી છે। શું વધુ અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો તો 27 જેટલા લોકોના છે તે આ ઘટનામાં મોત થયા હતા। ત્યારે તાજેતરમાં જ 1 વર્ષ તેનું પૂર્ણ થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મૃતકોના પરિવારજનો છે તેમને સંતોષ ન હોય, જેને લઈને હવે મૃતકોના પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે। આ કેસ છે તે ડે ટુ ડે ચલાવવા માટેની અરજી કરવામાં આવી છે, એટલે કે રોજ આ કેસ ચલાવવામાં આવે। જે આરોપીઓ છે તેમના દ્વારા વારંવાર જે અલગ અલગ પ્રક્રિયા હોય, કોર્ટની પ્રક્રિયા છે તેમાં અડચણ નાખવાનો આક્ષેપ કર્યા છે અને તેના જ કારણે આ કોર્ટની પ્રક્રિયા છે તે ધીમી થઈ રહી છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે પીડિત પરિવાર છે તેઓ આગળ આવ્યા છે। તેમના વકીલ મારફતે હવે પીડિત પરિવાર દ્વારા આ જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ છે તે ડે ટુ ડે ચાલે, એટલે કે આ કેસ છે તે વહેલી તકે તે ચાલે તે માટેની અરજી છે તે કરવામાં આવી છે। હજુ સુધી આ મામલે 15 જે આરોપીઓ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, જ્યારે આ જે ટીઆરપી ગેમ ઝોનના 4 જે આરોપીઓ છે તેમને જામીન મળ્યા છે। ત્યારે આ કેસમાં ક્યાંક ને ક્યાંક ન્યાયિક પ્રક્રિયાને લઈને જે હવે પીડિત પરિવારો છે તેમના દ્વારા હવે કોર્ટ છે, રાજકોટ સેશન કોર્ટ છે, તેમાં અરજી કરવામાં આવી છે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।